સમાચાર કે જ્યાં મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ યુવક ગુમ થયો છે। કતારગામનો કમલેશ વઘાસિયા 12 દિવસથી લાપતા હોવાની વિગતો મળી છે। ત્રિવેણી સંગમમાં કમલેશે જોખમી ડૂબકી લગાવી હતી અને જોખમી રીતે ડૂબકી લગાવતો તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયો ઉતારનાર વ્યક્તિએ ચેતવ્યા છતાં પણ તેણે આવી ડૂબકી લગાવી। અંતે કમલેશ માટે આ ડૂબકી મોતની ડૂબકી સાબિત થઈ ગઈ। યુવકના ડૂબવા મામલે અહીંના નાગાસુકા પોલીસ 2 વાર તેને જાણ કરવામાં આવી। જોકે પોલીસ દ્વારા પણ ફરિયાદ લઈ યુવકની તપાસ હવે હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ યુવક ગુમ થયો છે તે મામલે પોલીસ ફરિયાદ પણ થઈ છે, શું કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? જે રીતે દેશની અંદર જે પ્રયાગરાજની અંદર જે મહાકુંભ ચાલી રહ્યો હતો, એક દેશનું આસ્થાનું જે કેન્દ્ર બન્યું હતું, અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોની અંદરથી મોટી સંખ્યાની અંદર આ પ્રયાગરાજ જતા હતા। ત્યારે સુરતની અંદરથી પણ મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ ડૂબકી મારવા માટે ગયા હતા। ત્યારે સુરતના જે કહી શકાય છે કે 12 દિવસ પહેલા જે કતારગામ વિસ્તારમાં રહેતા કમલેશ વઘાસિયા નામનો જે વ્યક્તિ છે તે પ્રયાગરાજ ગયા હતા અને તે દરમિયાન ત્રિવેણી જે સંગમ છે, ત્રિવેણી સંગમની અંદર જે ડૂબકી મારી રહ્યા હતા અને અચાનક જ તેમનો જે પગ લપસી જવા અથવા તો કોઈ રીતે જે આ ડૂબકીમાં લગાવતાની વખતે તે અંદર જે નદીની અંદર જે ગરકાવ થયા હતા અને છતાં પણ જે બહાર નીકળી શક્યા ન હતા। ત્યાં એક વ્યક્તિ જે વિડીયો ઉતારી રહ્યો હતો તેને પણ બૂમાબૂમ કરી હતી, છતાં પણ તેને બચવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, છતાં પણ તે આજે જે કતારગામના જે કમલેશ વઘાસિયા છે તેમને બચાવી શક્યા ન હતા। તે ઘણા સમય નથી મળી। હાલમાં તો આ બાબતે પરિવારને જાણ થતા પરિવાર દ્વારા નાગાસુકાવ પોલીસ સ્ટેશન છે તેને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ જે બોડીની જે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જી બરાબર બલદેવ, તો આ સમગ્ર મામલે 12 દિવસ થયા, હજુ યુવકનો પત્તો નથી લાગ્યો। હવે આ યુવક જીવિત છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે।